પેટ્રોલ અને ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે એ પ્રમાણે જોવા જાય તો હવે સૌથી વધારે કોઈ માર કોઈને ઝેલવો પડશે ને તો એ મિડલ ક્લાસ છે. માર અને તમારા જેવા સામાન્ય માણસને બહુ જ ભોગવવું પડશે. પરંતુ હવે આગળના સમયમાં જે લોકોને નવી ગાડી લેવાની છે, 4 વ્હીલ લેવાની છે, એમને એક વિચાર આવતો હશે કે કઈ ગાડી લેવી જોઈએ, પેટ્રોલ, ડીઝલ કે પછી સીએનજી લેવી જોઈએ. જો આજના ભાવની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે પેટ્રોલના ભાવ લગભગ 101 રૂપિયા, ડીઝલના ભાવ 97 રૂપિયા અને સીએનજીના ભાવ 82 થી 83 રૂપિયાની વચ્ચે છે. પરંતુ હવે વિચાર આવ્યો હશે ને કે પેટ્રોલ અને ડીઝલ છોડો, સીએનજી લઈ લેવી જોઈએ. સીએનજી ગાડી સસ્તી પડે છે. પરંતુ ખરેખર સીએનજી ગાડી તમારા માટે છે કે પછી તમારે પેટ્રોલ કે પછી ડીઝલ લેવી જોઈએ? આમાં હજુ સુધી તમે કન્ફ્યુઝ હોય ને તો આજનો અમારો વિડીયો તમારા કામનો જ છે. પેટ્રોલ, ડીઝલ કે પછી સીએનજી કઈ ગાડી લેવાય એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા એ આપણે બધાને ખબર છે અને મોટા ભાગના લોકોને અત્યારે એ પણ ખબર પડી ગયા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું કામ વધ્યા. ઈરાન અને અમેરિકાનું જે રીતનાનું યુદ્ધ ચાલી રહ્યું છે ને, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યારથી ને લગભગ અડચણમાં આવી ગયું છે ને ત્યારથી ને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. કારણ કે આપણે મોટા ભાગનું પેટ્રોલ અને ડીઝલ બહારથી જ મંગાવીએ છીએ. પરંતુ એવું નથી, સીએનજી પણ આપણે બહારથી જ મંગાવીએ છીએ. નો ડાઉટ આપણે ઘણું બધું અહીં પણ પ્રોડ્યુસ કરીએ છીએ, પરંતુ એ પ્રોડ્યુસની પણ એક લિમિટ છે. એ લિમિટ કરતાં આપણે વધારે બહાર જઈ નથી શકતા. એટલા માટે થઈને મોટા ભાગનું જે સીએનજી છે એ પણ આપણે બહારથી જ મંગાવવું પડે છે. અને એના જ કારણે પણ અત્યારે હાલ પેટ્રોલ, ડીઝલની સાથે સાથે સીએનજીના જે ભાવ છે એ પણ વધી ગયા છે. કેટલા વધી ગયા છે? 6 રૂપિયાની આસપાસ વધી ગયા છે. એટલે સામાન્ય રીતે સમજી શકાય છે કે મિડલ ક્લાસને અત્યારે બહુ જ બધી તકલીફ પડી રહી છે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે તમારે પેટ્રોલ વાળી ગાડી લેવી જોઈએ કે પછી સીએનજી વાળી ગાડી લેવી જોઈએ. એક ઉદાહરણ સાથે સમજીએ તો આપણે સામાન્ય રીતે એક એક્ઝામ્પલ લઈએ કે એક ગાડી છે કે જે મારુતિ સ્વિફ્ટ છે અને બીજી છે એ ટાટા પંચ છે. ટાટા પંચ સામાન્ય રીતે આપણે એને સીએનજી તરીકે જોઈએ છીએ ને જે મારુતિ સુઝુકીની જે સ્વિફ્ટ છે એને સામાન્ય રીતે પેટ્રોલ વાળી તરીકે સમજીએ છીએ. પરંતુ હવે બંનેની જો કમ્પેરિઝન કરીએ તો ક્યાં પહોંચીએ છીએ? પેટ્રોલના પ્રાઇસ અત્યારે 102 પર લીટર છે. સીએનજીના ભાવ અત્યારે 83 પર કેજી છે, જે સરેરાશ ભાવ તો આપણે માની લઈએ. પેટ્રોલની માઇલેજ સિટીની અંદર લગભગ 16 કિલોમીટર પ્રતિ લીટર ગણીએ. સીએનજીની માઇલેજ લગભગ સિટીની અંદર 26 કિલોમીટર પર કેજી થશે. હવે અંદાજે 50 કિલોમીટર તમારે રોજ આવવાનું ને જવાનું છે. હવે અહીં સુધી તમને કંઈ જ ખબર નથી પડી તો સામાન્ય ભાષામાં હજુ સરળ રીતે આપણે સમજી લઈએ કે ખરેખર તમારા માટે કઈ ગાડી જરૂરી છે. ધારી લો કે તમારી પાસે કોઈ કાર છે અને તમારે રોજનું 50 કિલોમીટર ફરવાનું થાય છે. જો તમારી પાસે પેટ્રોલ કાર હોય તો તમારી કાર 1 લીટરમાં 16 કિલોમીટરની એવરેજ આપતી હોય તો રોજનું 50 કિલોમીટર ફરવા માટે તમારે આશરે 3.25 લીટર પેટ્રોલ જોઈશે. હવે 102 રૂપિયાના ભાવ લેકે ગણીએ તો તમારો રોજનો ખર્ચ થાય છે લગભગ 319 રૂપિયા. એટલે કે આખા મહિનાનો પેટ્રોલનો ખર્ચ સીધો પહોંચશે 9,560 રૂપિયાની આસપાસ. જો સીએનજીની વાત કરીએ તો સીએનજી કાર 1 કિલોમાં આશરે 26 કિલોમીટરની સારી એવરેજ આપી દે છે. એટલે કે રોજનું 50 કિલોમીટર ચાલવા માટે તમારે રોજનો માત્ર 2 કિલો ગેસ જોઈએ છે. જો એ 83 રૂપિયાનો ભાવ ગણીએ તો તમારે રોજનો ખર્ચ થાય છે ફક્ત 160 રૂપિયા અને મહિનાનો ખર્ચ થાય છે 4,790 રૂપિયા. હવે સીધો હિસાબ જુઓ તો પેટ્રોલ કારમાં મહિનાના 9,500 વપરાય છે, જ્યારે સીએનજીમાં માત્ર 5,500. એટલે કે સીએનજી ગાડી વાપરીને તમે દર મહિને સીધા 4,770 રૂપિયા જેવી મોટી બચત કરી શકો છો. વર્ષે ગણો તો અંદાજે 57,000 રૂપિયા તમારા ખિસ્સામાં બચી શકે છે. હવે આ તો માત્ર ટ્રેલર હતું, પિક્ચર તો બી બાકી છે. કારણ કે ગાડી લેતી વખતે તમે જે એક્સ્ટ્રા ખર્ચ કર્યો છે એ આની અંદર હજુ સુધી આપણે ગણ્યો જ નથી. જ્યારે તમે શોરૂમમાં સીએનજી ગાડી ખરીદવા માટે જાઓ છો ત્યારે કંપની તમારી પાસેથી એ જ સેમ મોડલ માટે 90,000 થી 1,20,000 સુધીની વધારાની કિંમત વસૂલે છે. જો આપણે ઓન રોડ પ્રાઇસ, ટેક્સીસ, લોનના હપ્તા બધી જ વસ્તુ ગણી લઈને તો લગભગ 1,10,000 જેટલી ગાડી તમને મોંઘી પડે છે અહીં. હવે 1,10,000 રૂપિયા તમારે સીએનજી ગાડી લેવી હતી ને એટલે તમારે વધારે પૈસા ખર્ચવા પડ્યા. હવે 1,10,000 રૂપિયા તમારે રિકવર તો કરવા પડશે ને. એ રિકવર થતા કેટલો ટાઈમ લાગશે? લગભગ 2 વર્ષ કે અંદાજે 35,000 કિલોમીટર ગાડી ચાલશે ને પછી તમારા ખિસ્સામાંથી ગયેલા વધારાના પૈસા સરભર થઈ શકે છે. એટલે 2 વર્ષ માટે તમે કોઈ જ પ્રકારનો નફો કર્યો જ નથી. જે અગાઉ વધારાના પૈસા તમારે સીએનજી માટે વપરાવા પડ્યા હતા ને એ જ પૈસા તમે અત્યારે રિકવર કરી રહ્યા છો. કેટલા વર્ષ? 2 વર્ષ. છતાં પણ તમને હજુ લાગે છે કે સીએનજી કાર ખરેખર લેવી જોઈએ તો 4 હિડન ફેક્ટ્સ હજુ પણ બાકી છે કે જે તમારે સમજવા જોઈએ ને આ બાદ જ તમારે સીએનજી ગાડી લેવી જોઈએ. સૌથી પહેલું, સૌથી મહત્વનું, સર્વિસ અને મેન્ટેનન્સ. પેટ્રોલ ગાડી જેટલી મેન્ટેનન્સ માંગે છે ને એના કરતાં થોડી વધારે સીએનજી ગાડી માંગશે. સીએનજી ડ્રાય ગેસ છે
તેનું કમ્બશન ટેમ્પરેચર પેટ્રોલ કરતાં વધુ હોય છે. એને જ કારણે તમારી ગાડીના સ્પાર્ક પ્લગ, એન્જિન વાલ્વ અને કુલન્ટ પર વધુ દબાણ આવે છે. સીએનજી ગાડીઓની સર્વિસિંગ પેટ્રોલની સરખામણીએ જલ્દી કરાવવી પડે છે અને દર 3 વર્ષે તમારે આ જે સીએનજી ગાડી છે ને એનું હાઇડ્રો ટેસ્ટિંગ કરાવવું પડે છે. એટલે સરવાળે જોઈએ તો લાંબા ગાળે આ થોડું મોંઘું પડે છે. બીજું છે પેટ્રોલ પંપ ઉપર લાગેલી લાઈન. આમ જોવા જઈએ તો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે એટલે મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલને લઈને લાઈનો લાગેલી છે. જો તમારે સામાન્ય સિચ્યુએશન સમજીએ તો લગભગ તમારી પાસે જો ગાડી હોય તો પેટ્રોલ પંપ ઉપર તમે ઊભા રહ્યા બાદ લગભગ 3 મિનિટની અંદર તમે પેટ્રોલ પંપથી બહાર નીકળી જાઓ છો. પરંતુ જ્યારે સીએનજી ગાડી છે તમારી પાસે તો લગભગ 20 થી 40 મિનિટ સુધી અમુક જગ્યાઓ ઉપર તમારે ઊભું રહેવું પડી શકે છે. હવે માની લો કે અઠવાડિયામાં સીએનજી ગાડીમાં તમે ગેસ પુરાવો છો 2 વખત, તો મહિનાની અંદર ખરેખર તમારે 4 કલાક તો એમાં જ વેસ્ટ થઈ ગયા. ત્રીજું છે બૂટ સ્પેસ અને પરફોર્મન્સનું થોડું નુકસાન. જો કે ટાટા જેવી કંપનીઓએ ટ્વિન સિલિન્ડર ટેકનોલોજી લાવીને ડિક્કીની સમસ્યા થોડી હલ કરી નાખી છે. પરંતુ મોટાભાગની બજેટ કારોમાં આજે પણ સિલિન્ડર મૂક્યા પછી સામાન મૂકવાની જગ્યા બચતી નથી. ચઢાણ ઉપર ચાલો છો ત્યારે પેટ્રોલની સરખામણીએ મળતો 10 થી 15% પાવર ડ્રોપ સીધો દેખાય છે. અને છેલ્લું રીસેલ વેલ્યુ. આમ જોવા જાય તો આપને એવું લાગતું હોય છે કે સીએનજી ગાડી છે તો આગળના સમયમાં તમે એને રીસેલ કરશો ને તો વધારે પૈસા મળી શકે છે પેટ્રોલની સરખામણીએ. પરંતુ એવું બિલકુલ નથી હોતું, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ સીએનજી ગાડી રીસેલ ઉપર લે છે ને ત્યારે એને ખબર છે કે ડ્રાય ગેસ બરાબરનો વાપરેલો હશે. એટલે આગળના સમયમાં એની જે રીસેલ વેલ્યુ હશે ને એ પેટ્રોલ કરતાં ઓછી આવશે. હવે કદાચ અહીં સુધી આવ્યા બાદ તમને એવું લાગ્યું હશે કે સીએનજી ગાડી લેવાય જ નહીં. એવું બિલકુલ નથી. તમારી હાંકવાની કેપેસિટી કેટલી છે, ક્યાં સુધી જવાનું છે અને કેટલું જવાનું છે એના ઉપર નિર્ભર કરે છે કે તમારે સીએનજી ગાડી લેવી જોઈએ કે પછી પેટ્રોલની ગાડી લેવી જોઈએ. થોડો તફાવત છે કે જેને આપણે ફટાફટ સમજી લઈશું તમને ખબર પડી જશે કે પેટ્રોલ ગાડી કે પછી સીએનજી ગાડી તમારા માટે છે. જો તમારે 30 કિલોમીટરથી ઓછું ચાલવાનું છે તો ફક્ત પેટ્રોલ અથવા તો ઈવી તમારા માટે કામની છે. તમે સીએનજીની એક્સ્ટ્રા કોસ્ટ 4 વર્ષમાં પણ રિકવર નહીં કરી શકો. એ વેસ્ટ ઓફ મની સાબિત થઈ શકે છે. જો તમારે 30 થી 50 કિલોમીટર ચાલવાનું છે રોજે તો બોર્ડર લાઇન કેસ છે. જો તમારા ઘરની નજીક સીએનજી સ્ટેશન હોય અને લાઇન ન મળતી હોય તો ચોક્કસથી તમે વિચારી શકો છો. પરંતુ જો તમારે 50 કિલોમીટરથી વધુ જવાનું છે તો સીએનજી તમારા માટે ચોક્કસથી પ્રોફિટેબલ છે. તમારો બ્રેક ઇવન 1.5 થી 2 વર્ષમાં આવી જશે અને ત્યાર પછી તમે દર મહિને મોટી બચત કરી શકો છો. તે તમને ખબર પડી ગઈ છે કે તમારે પેટ્રોલ ગાડી લેવી જોઈએ કે પછી સીએનજી ગાડી લેવી જોઈએ. આગળના સમયમાં કોઈ પણ રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એક વખત એક્સપર્ટને પૂછી લેજો, જેથી એમને વધારે ખબર પડતી હોય છે કે ખરેખર તમારા માટે કઈ ગાડી બેસ્ટ છે. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.